નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખેત તલાવડી બનાવવા માટે મળશે સહાય। ગુજરાત સરકાર દ્વારા મિત્રો રાજ્યના તમામ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે પાણીની અછત ધરાવતા તમામ ખેડૂતોને વિસ્તારમાં મિત્રો સિંચાઈની સુવિધા સદ્રઢ કરવા માટે એક વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોએ સ્વ ખર્ચે બનાવેલી ખેત તલાવડીમાં સરકાર દ્વારા મિત્રો પોતાના ખર્ચે જ જીઓમ્બ્રેન ફિટ કરી આપવામાં આવશે। એટલે કે મિત્રો ખેડૂતોને ખેત તલાવડી બનાવી આપવામાં આવશે। આ યોજનાનો લાભ મિત્રો રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો લઈ શકશે। તો તમને મિત્રો જણાવી દે કે સિંચાઈ વિભાગની યાદી મુજબ આ યોજનાનો લાભ મિત્રો લેવા માટે ખેડૂત ખાતેદારોએ મિત્રો જી તલાવડી ગુજરાત મિત્રો .gov.in પર વેબસાઇટ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો અરજી પ્રક્રિયા 30 માર્ચથી શરૂ થઈ ચૂકી છે અને મિત્રો તેની અંતિમ તારીખ 15 મે 2026 નક્કી કરવામાં આવી છે। પ્રાપ્ત થયેલી અરજીઓમાંથી મિત્રો ઓનલાઈન ડ્રો દ્વારા મિત્રો લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે। તો જેની જાણ મિત્રો ખેડૂતોને SMS દ્વારા કરવામાં આવશે। ખેત તલાવડીની અંદર મિત્રો જીઓમેમ્બ્રેન ફિટ કરવાથી મિત્રો વરસાદી પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે। તો આ સંગ્રહિત પાણીનો ઉપયોગ ખરીફ પાકને બચાવવા અથવા તો રવિ સિઝનમાં પૂરક સિંચાઈ તરીકે કરી શકાય છે। તો આ પદ્ધતિથી મિત્રો પાણીનો જમીનમાં વ્યપ અટકશે અને લાંબા ગાળે મિત્રો ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવામાં પણ મોટી મદદ કરશે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગુજરાતના ખેડૂતોને ખેત તલાવડી બનાવવા માટે આ સહાય આપવામાં આવી રહી છે। તો જે પણ ખેડૂતોને આ સહાયનો લાભ લેવો હોય તો તે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર 30 માર્ચથી જે પણ મિત્રો ઓનલાઈન અરજી ચાલુ થઈ ગઈ છે તેમાં મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર। કુદરતી આપત્તિઓથી મિત્રો પાક નુકસાન સામે સરકાર ચૂકવશે સહાય। જાણો કોને અને કેવી રીતે આમની અંદર અરજી કરવી। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો કુદરતી આપત્તિઓ સામે ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ યોજના અંગેની મિત્રો વિસ્તૃત માહિતી સમાચારના સ્વરૂપમાં તમને મિત્રો આ વિડીયોના માધ્યમથી મળી જવાની છે। તો આ યોજનાની અંદર મિત્રો કેવી રીતે તમારે મિત્રો લાભ લેવાનો છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। હાલ મિત્રો ગુજરાત સરકારના જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના તમામ ખેડૂતો માટે કુદરતી આપત્તિઓને કારણે થતા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય નામની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો જ્યારે પણ કુદરતી આપત્તિઓના કારણે ખેતીને પાકોને નુકસાન થાય ત્યારે મિત્રો ખેડૂતોને સમયસર મિત્રો આર્થિક સહાય પૂરી પાડીને તેમને આ મોટી સમસ્યામાંથી બચાવવાનો છે। જ્યારે મિત્રો રાજ્યમાં ભારે વરસાદ પૂર વાવાઝોડું કે દુષ્કાળ જેવી આપત્તિઓ આવે છે ત્યારે મિત્રો સંબંધિત જિલ્લા તંત્ર મારફત નુકસાનીનો સર્વે કરવામાં આવે છે। તો આ સર્વેની વાજબી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ જ મિત્રો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણો મુજબ મિત્રો પાત્ર ખેડૂતોને સીધી મિત્રો આર્થિક સહાય ચૂકવવામાં આવે છે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે આ એક મિત્રો નવી યોજના લઈને આવ્યું છે અને મિત્રો ખેડૂતોએ આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે મિત્રો જરૂરી દસ્તાવેજોની વાત કરી દઈએ તો જમીનનો 7/8 નો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક, જો સંયુક્ત ખાતું હોય તો અથવા તો અન્ય ખાતેદારનું સંપત્તિ પત્રક। અરજીના પ્રકારની વાત કરી દઈએ તો સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન છે જેના માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો બાજરી, જુવાર અને મકાઈની MSP પર ખરીદી તો ખેડૂતોને મળશે મિત્રો વધારાનું બોનસ। રાજ્યના તમામ ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 અંતર્ગત બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ
મારફતે હાથ ધરવામાં આવશે। તો ભારત સરકાર દ્વારા મિત્રો જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ બાજરી માટે ₹2775, જુવાર હાઇબ્રિડ માટે ₹3699, જુવાર માલદંડી માટે ₹3749 અને મકાઈ માટે ₹2400 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે। તો આ યોજનાથી ખેડૂતોને બજારના ઉતાર ચઢાવ સામે મિત્રો રક્ષણ મળશે। ખેડૂતોને આવકમાં વધારો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને ટેકાના ભાવે ઉપરાંત વિશેષ મિત્રો પ્રોત્સાહન બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે। બાજરી અને જુવારની વેચાણ કરતા ખેડૂતોને તેમના ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ ₹300નું વધારાનું બોનસ છે તે પણ ચૂકવવામાં આવશે ને આ બોનસ સીધું ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી તેમને તેમના પાકનું મહત્તમ વળતર મળી રહે। તો સરકારના આ પ્રોત્સાહક પગલાંથી રવિ પાક પકવતા હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થવાનો છે અને તેઓ મિત્રો વધુ ઉત્પાદન કરવા પ્રેરાશે। હવે તમને મિત્રો જણાવી દે કે ટેકાના ભાવે પાક વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે। આ નોંધણી પ્રક્રિયા તારીખ 1/4/2026 થી 30/4/2026 સુધી ગ્રામ પંચાયત સ્તરે મિત્રો વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર VCE દ્વારા કરવામાં આવશે। તો નોંધણી માટે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન મિત્રો 7/12 અને 8 આના ઉતારા તેમજ મિત્રો બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રવીણ રામનો આક્ષેપ, આઈ ખેડૂત પોર્ટલ બંધ, ખેડૂતોને પરેશાની અને સરકારની જાહેરાતો પર સવાલ। આમ આદમી પાર્ટીના મિત્રો ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને મિત્રો જાણીતા એવા ખેડૂત નેતા પ્રવીણ રામે એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે તાજેતરની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે મિત્રો સરકાર ખેડૂતો માટે મસ્ત મોટી જાહેરાતો કરે છે, પરંતુ ગ્રાઉન્ડ ઉપર તેનું અમલીકરણ થતું હોય તેવું દેખાતું નથી। તાજેતરમાં સરકારે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટની શરૂઆત કરી અને ખેત ઓજારો માટે ખેડૂત અરજી કરી શકે તેના માટે 1 મહિનાની અવધિ આપી છે, પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા 5 દિવસથી શરૂ થયેલી આ વેબસાઇટ શરૂઆતના 3 દિવસમાં જ તો ખુલી જ નહીં। એટલે કે મિત્રો ખેડૂતોને એવું છે કે અરજી કરવા જાય તો આ વેબસાઇટ ખુલતી નથી। શું ખેડૂત મિત્રો તમારે પણ અહીંયા એવું જ થાય છે કે નહીં? એ મુદ્દે મને ઘણા ખેડૂતોના ફોન પણ આવ્યા। છેલ્લા 2 દિવસથી ક્યાંક મિત્રો આ વેબસાઇટ ઓપન થઈ રહી છે પરંતુ પ્રિન્ટ નીકળતી નથી, તો હવે ખેડૂતો શું કરે? તો ખેડૂત નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીના કામ રહેલા છે, બીજા કોઈ કામ છે, તો ખેડૂતના આ બધા કામ કરે પછી વારંવાર આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે ધક્કા ખાય છે। તો ક્યાંક ને ક્યાંક સરકાર માત્ર ચૂંટણી લક્ષી જાહેરાતો કરે છે। એટલે કે મિત્રો અહીંયા પ્રવીણ રામનું એવું કહેવું છે કે ખેડૂતો કામ મૂકીને આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા આવે છે, ત્યારે ખેડૂતોનું આઈ ખેડૂત પોર્ટલ બંધ હોય છે, માત્ર ખેડૂતોને ધક્કા ખાવાના હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય। મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના હિતમાં ફુવારા અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિમાં સબસિડી વધારવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ જણાવ્યું કે ફુવારા અને ડ્રીપ પદ્ધતિ જેનાથી ખેડૂતોને પાણીની બચત થાય છે અને ખેડૂતો ઓછા પાણીએ સારું ઉત્પાદન મેળવે છે, તો આ યોજનાની અંદર સબસિડી વધારવાની આ રજૂઆતને રાજ્યના મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। સબસિડી વધારવાનો નિર્ણય એ વિભાગો સાથે ચર્ચા કરીને આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા એટલે કે રાજ્ય સરકાર કરવા જઈ રહી છે। આ ઉપરાંત મિત્રો જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ખેડૂતોના જે પણ કંઈ પણ પ્રશ્નો હોય એ સંદર્ભે કિસાન સંઘ દ્વારા હર હંમેશા અમારું ધ્યાન દોરવામાં આવે છે। પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બમ્પર ઘટાડો। મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલુ છે અને ઈરાન અને ઇઝરાયલ અમેરિકા એકબીજા ઉપર મિત્રો ભીષણ હુમલાઓ કરી રહી છે, તો બીજી બાજુ સુરક્ષિત રોકાણ તરીકે જેની ગણતરી થાય છે એવા સોના અને ચાંદીના ભાવમાં માર્ચ મહિનામાં ભારે ઘટાડો જોવા મળ્યો। આ મિત્રો એક આશ્ચર્યજનક એટલા માટે છે કે કારણ કે સામાન્ય રીતે મિત્રો વૈશ્વિક તણાવ કે કોઈ પણ મિત્રો આફતના સમયે આવા સુરક્ષિત રોકાણની માંગણી વધી જાય છે અને તેના ભાવ પણ મિત્રો આકાશે આંબે છે, પરંતુ આ વખતે યુદ્ધની સ્થિતિમાં પણ સોનું ચાંદી સતત મિત્રો સસ્તા થયેલા જોવા મળ્યા છે। આજે મિત્રો મહાવીર જયંતિના પગલે કોમોડિટી બજાર બંધ છે, તો ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર ગત મહિને છેલ્લા કારોબારી દિવસ 27 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી નજર નાખે તો MCX પર 1 કિલોગ્રામ ચાંદી
53,000 રૂપિયા સુધી તૂટી ગઈ છે, જ્યારે બીજી બાજુ 10 ગ્રામ સોનાના વાયદા ભાવ પણ 18,000 રૂપિયા સુધી ગગડી ચૂક્યા છે. માત્ર વાયદા બજાર નહીં પરંતુ રિટેલ બજારમાં પણ સોના અને ચાંદી ખૂબ જ ગગડ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી લઈને છેલ્લે નજર ફેરવીએ તો 27 ફેબ્રુઆરીએ MCX પર 2,82,644 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી અને 30 માર્ચે તેનો વાયદા ભાવ 2,29,033 રૂપિયા ઉપર પહોંચી ગયો હતો. તો એ જ રીતે મિત્રો જોઈએ તો એક મહિનામાં ચાંદી 53,000 રૂપિયા તૂટી ગઈ છે. એટલે કે વાયદા બજાર ઉપરાંત રિટેલ બજારમાં ભાવ જોઈએ તો મિત્રો બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJ ની વેબસાઇટ મુજબ ગત ફેબ્રુઆરી મહિનામાં છેલ્લા કારોબારી દિવસે ચાંદી મિત્રો 2,66,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર બંધ થઈ હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિના ₹2,000 રૂપિયા મુદ્દે પરિણીતનો આપઘાત. શહેરના બોરડી ગામે PM કિસાન સન્માન નિધિના ₹2,000 રૂપિયાને લઈને પત્ની વચ્ચે ઝઘડા થયેલા બાદ મિત્રો 26 વર્ષીય કોમલબેનનું મૃત્યુ થયું છે. ગત 24 માર્ચે મિત્રો બેંકમાંથી પૈસા ઉપાડીને આવ્યા બાદ પતિ મિત્રો પંકજભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરારમાં મિત્રો કોમલબેને ઝેરી દવા પીને ઘર પાસેના કૂવામાં ઝપલાવ્યું હતું. તેમને મિત્રો કૂવામાંથી બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે બપોર બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા પણ પડી શકે છે. 40 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. આગામી 10 દિવસ સુધી ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચારો રહેવાના છે. 3 એપ્રિલ આસપાસ મિત્રો વધુ એક પશ્ચિમી વિપક્ષ આવશે, જેની અસર મિત્રો સમગ્ર રાજ્યમાં જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે પોતાનું ઘર બનાવવું થશે સાવ સરળ. પોતાનું પાકું મકાન બનાવવા કે ખરીદવાનું સપનું હવે સરળ બન્યું છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી આપવામાં આવે છે. યોજના એટલે કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની અંદર વહેંચાયેલી છે. આવક ₹3 લાખ સુધીના પરિવારોને આ લાભ મળે છે. તો ગ્રામીણ વિસ્તારમાં સીધી આર્થિક સહાય અને શહેરી વિસ્તારોમાં હોમ લોન પર 6.5% વ્યાજ સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાઘવ ચઢ્ઢાએ ઉઠાવ્યો ફ્લાઇટ ડિલેનો સવાલ. રાઘવ ચઢ્ઢાએ મિત્રો રાજ્યસભામાં મધ્યમ વર્ગને સ્પર્શતો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે મિત્રો એરલાઇન્સની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો મિત્રો મુસાફર પાસે 1 કિલો વધુ સામાન હોય તો એરલાઇન્સ તગડો ચાર્જ વસૂલે છે, પરંતુ જ્યારે ફ્લાઇટ 4 કલાક મોડી પડે ત્યારે મિત્રો મુસાફરોને કોઈ પણ વળતર આપવામાં આવતું નથી. તેમણે પૂછ્યું કે શું સરકાર મુસાફરો માટે કોઈ ચોક્કસ માળખું તૈયાર કરવાનું શું વિચારી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે ગાડી લઈને નીકળો છો તો સાવધાન થઈ જજો. જો તમારી પાસે પણ મિત્રો વાહન છે તો આજથી જ મિત્રો ફાસ્ટેગ એકાઉન્ટ એક્ટિવ કરી લેજો. આજથી મિત્રો તમામ ટોલ પ્લાઝા પર રોકડમાં ટેક્સ સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. હવે માત્ર ડિજિટલ માધ્યમ જેવા કે ફાસ્ટેગ અથવા તો UPI થી જ પેમેન્ટ કરી શકાય છે. જો તમારી પાસે પણ મિત્રો ડિજિટલ સુવિધા નહીં હોય તો દંડ ભરવો પડી શકે છે અથવા તો તમારું વાહન પાછું વાળવામાં આવશે. આ નિર્ણયનો હેતુ લાંબી કતારો ઘટાડવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ વસ્તુઓના ભાવ વચ્ચે તૈયાર રહેજો. પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે કાચા માલ અને ક્રૂડ ઓઇલના ભાવ વધતા મિત્રો દૂધ, કરિયાણું અને સારવાર મોંઘા થશે. તો પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતા દાણાના ભાવ 110 રૂપિયાથી વધીને 180 રૂપિયા પહોંચતા મિત્રો પ્લાસ્ટિકની વસ્તુઓ 50 થી લઈને મિત્રો 60% મોંઘીઓ થઈ શકે છે. તો કોમર્શિયલ LPGની તંગીને કારણે દેશભરમાં 20,000થી વધુ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જેનાથી મિત્રો લાખો લોકો બેરોજગાર થવાની પણ ભીતિ છે. લોકો મિત્રો ઇન્ડક્શન અને રેડી ટુ ઈટ ફૂડ તરફ વળ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવા અંગે આંકડાઓ જાહેર. ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકમાં કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે. અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું હોવાનું આંકડાઓ દર્શાવી રહ્યા છે. તો લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એક સવાલના જવાબમાં ગુજરાત સહિત મિત્રો વિવિધ રાજ્યમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દે કે વધારે મિત્રો દેવું ગુજરાતના ખેડૂતોની ઉપર આવે છે. ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે કે અમારી માથે વધારે દેવું છે, કારણ કે મિત્રો તમે પણ સમજી શકો છો કે ગુજરાતના ખેડૂતોને માસિક આવક 11,000 રૂપિયાથી લઈ 12,000 રૂપિયા મળે છે. તો જ્યારે મિત્રો અન્ય રાજ્યોની આવકની વાત કરી દે તો 25,000 રૂપિયાથી લઈ 30,000 રૂપિયા સુધી આવક દર મહિને ખેડૂતોને અન્ય રાજ્યોની અંદર મળે છે. તો જેમની જગ્યાએ મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું વધુ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના. માતૃશક્તિ યોજના અંતર્ગત જે પણ મિત્રો ગર્ભવતી મહિલાઓ છે, જે પણ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 1,000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે. તો જેમની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. તો શું મિત્રો તમારા આસપાસના વિસ્તારની અંદર, તમારા ગામડાઓની અંદર તમારા મિત્રો જે પણ બાળવાટિકા અથવા તો મિત્રો આંગણવાડી હોય ત્યાં મિત્રો શું તમને જે પણ મિત્રો ભોજન આપવામાં આવે છે કે નહીં તે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રી સિલાઈ મશીન યોજના. મિત્રો ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે, જેને મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2025 તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો આ યોજના 2025ની અંદર શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ મિત્રો રાજ્યની તમામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ ઘર બેઠા રોજગારી મેળવી શકે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો જે પણ મિત્રો મહિલાઓ છે તેમને મિત્રો મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી હતી. તો કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ પહેલ પણ આગળ ધપાવવામાં આવી છે. હાલમાં જ મિત્રો આ યોજના મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ અને મિત્રો ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે. તો ગુજરાતમાં મિત્રો 2026 દરમિયાન આ યોજના વધુ વ્યાપક રૂપે લાગુ થવાની છે. તો જેના માધ્યમથી મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડની સાથે મળશે 1,000 રૂપિયાની સહાય. સરકાર મિત્રો સમાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી મિત્રો લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે. તો આ વખતે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે. આમાં મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયા અનાજની સાથે આપવાની છે. સરકારે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાને જાહેરાત કરી દીધી છે. તો આ યોજનાનો લાભ મિત્રો મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે. તો ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, કારણ કે તેમાં મિત્રો ગરીબ પરિવારોને દર મહિને 1,000 રૂપિયા અનાજની સાથે હવે તે લોકોને મળવાના છે. જો તમે પણ મિત્રો સરકારની આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો તમે આ શરતને પૂર્ણ કરી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રોકાણકારો માટે પોસ્ટની શાનદાર સ્કીમ જાણી લેજો. પોસ્ટ ઓફિસમાં દેશના નાગરિકો માટે ઘણા પ્રકારની બચત યોજનામાં રોકાણનો વિકલ્પ આપી રહી છે. તો પોસ્ટ ઓફિસમાં સામાન્ય બચત ખાતા સિવાય રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ અને મિત્રો પીપીએફ, કિસાન વિકાસ પત્ર, ટીડી એકાઉન્ટ, ખાસ કરીને મિત્રો MIS સહિત મિત્રો ઘણા પ્રકારના ખાતા ખોલાવી શકાય છે, જ્યાં આપણે પોસ્ટ ઓફિસના RD એકાઉન્ટ વિશે
જાણીશું। આરડી એટલે કે મિત્રો રિકરિંગ ડિપોઝિટ એક બચત યોજના છે, જેમાં દર મહિને એક ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે। બેંકની જેમ મિત્રો પોસ્ટ ઓફિસમાં આ આરડી ખાતું ખોલાવી શકાય છે। પોસ્ટ ઓફિસ મિત્રો પોતાના ગ્રાહકોને આરડી સ્કીમ પર અત્યારે 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે। પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં તમે માત્ર 100 રૂપિયાના માસિક રોકાણથી બચત શરૂ કરી શકો છો, જ્યારે મહત્તમ રોકાણની કોઈ પણ મર્યાદા નથી, એટલે કે તેમાં તમે તમારી મરજી પ્રમાણે પૈસા જમા કરાવી શકો છો। પોસ્ટ ઓફિસમાં આરડી ખોલવા માટે તમારી પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે। તો પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ હેઠળ તમને લોનની સુવિધા પણ મળે છે। ખાતું ઓછામાં ઓછું 1 વર્ષ ચાલુ રહેવા અને ખાતામાં 12 મહિના સુધી સતત મિત્રો પૈસા જમા કર્યા બાદ તમે લોન માટે પાત્ર થઈ જાઓ છો। તો પોસ્ટ ઓફિસની આ આરડી સ્કીમ હેઠળ તમે તમારા આરડી ખાતામાં જમા કુલ રકમના 50% કુલ રકમ લોનના રૂપમાં તમે લઈ શકો છો।